જય ઊંચડિયા હનુમાન દાદા। એકવાર એક છોકરો અને એના પપ્પાને એક ગામથી બીજા ગામ માટે જવું હતું અને પહેલાંના સમયમાં વાહન તો હતા નહીં, એટલે એની પાસે એક ગધેડો હતો। તો ગધેડા પર બંને બેસી અને જતા હતા। તો આગળ જતાં એક ગામ આવ્યું તો ગામ લોકો એને જોઈ અને હસવા માંડ્યા કે બાપ દીકરો કેવો મૂર્ખ છે, બિચારા ગધેડાની દયા નથી આવતી, બેય ઉપર બેસી ગયા છે। તો આગળ ગયા તો એને છોકરાએ કીધું કે પપ્પા હું ઉતરી જાઉં, તમે બેસો, કેમ કે આ બધા આપણા દાંત કાઢે છે। તો આગળ જતાં છોકરો નીચે ઉતરી ગયો અને પપ્પા બેઠા। તો બીજું ગામ આવ્યું તો દાંત કાઢતા હતા કે બાપ કેવો નિષ્ઠુર છે, એ કે કુમળા છોકરા નીચે કરે અને એ પોતે ગધેડા પર બેઠો। તો આગળ જતાં એને પપ્પાએ કીધું કે બેટા એક કામ કર, તું બેસી જા અને હું હાલું છું, આ લોકો હજી પણ દાંત કાઢે છે આપણા। તો આગળ ગયા તો ત્રીજું ગામ આવ્યું તો ગામ લોકો ત્યાં પણ દાંત કાઢતા હતા કે આ છોકરો કેવો હોય કે નાદાન કહેવાય, કે એ ગઢવા ખોવાનો બાપ જે છે હાલ તો હાલે છે અને છોકરો ગધેડા ઉપર સીડ્યો એ કે। તો છોકરો કે પપ્પા આ પણ ખોટું થાય છે કે હજી પણ આપણા દાંત કાઢે છે। તો આગળ બેય ઉતરી ગયા અને ચાલતા હતા અને ગધેડાને સાથે લઈને ચાલતા હતા। તો ચોથું ગામ આવ્યું તો આગળ જતા તો પણ માણસો દાંત કાઢતા હતા કે બાપ દીકરો કેવો મૂર્ખ કહેવાય, હા ગધેડો છે પણ તોય તે હાલીને જાય છે। તો છોકરો અને પપ્પા કે હવે શું કરવું કે। તો મિત્રો, જિંદગી પણ આવી જ છે, આપણે કાંઈ પણ કરશું તો માણસો આપણી મૂર્ખતા પર હસશે, પણ આપણે એ જ કરવું જે આપણે યોગ્ય લાગે એ કરવું, બાકી સફળતા વગર વખાણ થતા નથી। અસ્તુ, જય શ્રી રામ।